વડોદરા જિલ્લા પંચાયતની થુવાવી બેઠક પરથી વિજેતા બનેલા જિલ્લા પંચાયત સભ્ય ભાવેશ પટેલે સોશિયલ મીડિયામાં કરેલી એક પોસ્ટથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ભાવેશ પટેલે સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા સાથે ગંભીર ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપો કરતા જણાવ્યું છે કે કેટલાક રેશન દુકાન સંચાલકો લાભાર્થીઓને પાવતી આપ્યા વગર અનાજનું વિતરણ કરી સરકારી અનાજની સગેવગે કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ભાવેશ પટેલે જણાવ્યું કે ગરીબોના હકના અનાજ સાથે ચેડા કરનાર તત્વોને હવે કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. અનેક વખત પાવતી વિના અનાજ વિતરણ અને અનાજના કૌભાંડો સામે આવતા રહ્યા છે, ત્યારે આવા કિસ્સાઓને ખુલ્લા પાડવા માટે તેમણે મિશન હાથ ધર્યું હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં સમગ્ર મામલે પુરાવાઓના આધારે સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. 90% ગામમાં અનાજની કૂપન આપવામાં જ નથી આવતી એવું અમારા ધ્યાને આવ્યું છે. ત્યાર પછી અમે આ મુદ્દો ઉઠાવ્યો છે. આવનારા સમયમાં જે તો ખબર પડશે અધિકારીઓ પર કે જે પણ આમાં ગેરરીતિમાં સંડોવાયેલું છે એની પર એક્શન લેવાય છે કે નહીં. 100% જ ધારાસભ્યશ્રી સરકારમાં રજૂઆત કરવાના છે. જે પણ આમાં દોષિત હશે એની પર પગલાં લેવાશે જ. અને સરકારમાંથી જે પણ અનાજનો જથ્થો આવે છે દરેક લાભાર્થીને પૂરેપૂરો અપાવવાના અમારા પ્રયત્ન હશે અને એને પૂરેપૂરો મળશે જ. 2 દિવસ પહેલાં એટલે જણાવ્યું છે કે અત્યારે જે અનાજનો જથ્થો વિતરણ 1લી તારીખથી ચાલુ થયું છે એમાં ભીલાપુર ગામમાં અમે એનું સર્વે કર્યું કે આ મુદ્દો આવ્યો છે તો સાચો છે ખોટો. તો ભીલાપુર ગામમાં જે લોકો અનાજ લેવા ગયા એ લોકોએ ત્યાં પાવતી માગી તો પાવતી આપવામાં આવતી નથી એવું સીધું કહી દેવામાં આવ્યું અને સીધું અનાજ આપવામાં આવ્યું. ત્યાર પછી અમે ધારાસભ્યને ધ્યાન દોર્યું છે અને મેં પોસ્ટ એટલે જ મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર જો આટલા વર્ષોથી 80 કરોડ જેટલા લોકોને મફતમાં અનાજ આપતી હોય તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક દુકાન સંચાલકો આમાં મિલીભગત કરીને જો ગરીબોનું અનાજ પચાવી પાડતા હોય તો એ કોઈપણ કારણોસર ચલાવી લેવામાં ના આવે. અને મતદારો જ જો અમને આની કમ્પ્લેન કરે તો અમારે ધ્યાન પર લેવી જ પડે અને એ ધ્યાને આવતા આ કાર્યવાહી આવનારા સમયમાં અમે કરવાના છે. આખા ડભોઈ વિધાનસભાના આવનારા સમયમાં બધાને પાવતી મળશે અને પાવતીમાં ગુજરાતીમાં જ લખેલું હોય છે કે આ લાભાર્થીનું નામ છે, એને આટલા કિલો આ અનાજ, આટલા કિલો આ અનાજ, કુલ ટોટલ આટલા કિલો અનાજ મળવાપાત્ર છે. એ પાવતી બધાને જ મળશે અને હું આપના મારફત દરેક ડભોઈ વિધાનસભાના અનાજ લેતા લાભાર્થીઓને જણાવું છું, જ્યારે પણ અનાજ લેવા જાઓ પહેલાં પાવતી માગો. પાવતીમાં તમારો અનાજનો જથ્થો સરકાર કેટલો તમારો એ મહિનાનો પ્રોવાઈડ કર્યો છે, કેટલો તમને આપે છે એ જોયા પછી જ તમે અનાજ ખરીદો. જ્યાં પણ તમને કોઈક ગેરરીતિ કરતું હોય, જ્યાં પણ કોઈ પાવતી ના આપતું હોય તો અમે એક તમારા પ્રતિનિધિ છે, અમારો સંપર્ક કરો. 100% અમે તમારી મદદ કરીશું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.